અને હવે વાત કરીશું છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની વિશ્વવિખ્યાત લાકડાની હસ્તકલા અને પરંપરાગત ફર્નિચર આજે પણ દેશ વિદેશમાં ગુજરાતની આગવી ઓળખ બની ગઈ છે। જિલ્લાના પ્રભારી મંત્રી તેમજ મહિલા અને બાળ કલ્યાણ અને સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે સંખેડાની મુલાકાત લઈ હસ્તકલા સાથે જોડાયેલી સખી મંડળના બહેનો સાથે આત્મીય સંવાદ કર્યો હતો। મંત્રીએ સંખેડાની પરંપરાગત કળા અને આકર્ષક લાકડાના ફર્નિચર બનાવવાની સમગ્ર પ્રક્રિયાને નજીકથી નિહાળી હતી અને પોતે પણ હસ્તકલા પર હાથ અજમાવી કારીગરોની કુશળતાને બિરદાવી હતી। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે સંખેડાનું ફર્નિચર દેશ વિદેશમાં ગુજરાતની ઓળખ બની ગયું છે અને અહીંની બહેનો વર્ષોથી આ પરંપરાગત કળાને જાળવી રાખીને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે, જે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે। વિધાનસભામાં અમારી સાથે અમારા સાંસદ જસુભાઈ તથા આ વિધાનસભાના ખૂબ લોકપ્રિય ધારાસભ્ય એવા અભિસિંહજી, જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે એવા ઉમેશભાઈ, એ બધાનું જ આજે સાથે અમે સંખેડા વિધાનસભાનો પ્રવાસ કર્યો। અલગ અલગ જગ્યાએ જવાનું થયું। જૂના કાર્યકર્તાઓ જે પાર્ટી સાથે સંકળાયેલા છે એમને પણ મળવાનું થયું અને જૂની યાદો પણ એમને ખૂબ વગોડી અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટી અહીંયા મજબૂત થઈની પણ વાત। સાથે સાથે આજે સંખેડા ખાતે જે વર્ષો જૂનું લગભગ 100 વર્ષથી પણ વધારે જે ફર્નિચર આખા દુનિયામાં વખણાય છે એ જગ્યા પણ આજે સખી મંડળની બહેનો દ્વારા જે ખૂબ સારી રીતે કામગીરી થઈ રહી છે ત્યારે અને સુતેડા વિધાનસભામાં